ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે છેલ્લે યુનિટ 6 રીડ 2 ભણ્યા હતા. આજે આપણે યુનિટ 6 નો છેલ્લો યાની કે રીડ 3 ભણવા જઈ રહ્યા છીએ, જે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 67 ઉપર આપેલો છે. પાઠ નાના છે પણ શબ્દો ઘણા આવે છે, સમજવામાં પણ થોડીક આપણે વધારે તકેદારી રાખવી પડે એવા પાઠ છે, કારણ કે થોડાક સાયન્ટિફિક વર્ડ્સ પણ આવે છે. પહેલા પાઠથી આપણે કીધું હતું કે આખી ડિટેક્ટિવ છે એને કે જાસૂસ ગુના શોધકોને કઈ રીતે ગુનેગારોને શોધે છે, એના માટે કેટલી કેટલી અલગ અલગ પદ્ધતિઓનો એ લોકો ઉપયોગ કરે છે. તો આજે પણ આપણે કંઈક એવી જ વાત આ પાઠમાં ભણવા જઈ રહ્યા છીએ. સ્પેલિંગનો ચોપડો અને નોટબુક્સ એ તો આપણે સાથે રાખીએ જ છીએ. પાઠ્યપુસ્તક પણ આપણી સાથે જ હોવું જોઈએ. પાઠનું શીર્ષક છે ડેટિંગ ટેકનોલોજી. હવે ડેટિંગ ટેકનોલોજી આપણને એમ થાય કે ભાઈ ડેટ એટલે તારીખ તો આપણને ખબર છે, તો આઈએનજી હંમેશા ક્રિયાપદને જ લાગે. ગો હોય તો ગોઈંગ થાય આપણે કહીએ છીએ, પણ ટેબલ હોય તો કે ટેબલની પાછળ આઈએનજી નથી લગાડતા, કારણ કે એ ક્રિયાપદ જ નથી. તો અહીંયા આપણે પેલા ડેટ શબ્દ જો નાઉન હોય તો તારીખ થાય, પણ ક્રિયાપદ તરીકે એનો અર્થ શું લેવો, તો પેલા એ જોવું પડે કે ટુ ડેટ એનો મતલબ શું થાય. તો એનો જવાબ છે કોઈ વ્યક્તિ કે વસ્તુ ક્યારે હયાત હતી અથવા તો જીવિત હતી તેનો સમય નક્કી કરવો તે. ટૂંકમાં એક શબ્દમાં આપણે કેવું હોય તો હું લખી દઉં સમય નિર્ધારણ. એટલે પાઠનું જે શીર્ષક છે ડેટિંગ ટેકનોલોજી, જેનું ગુજરાતી આપણે કરશું સમય નિર્ધારણની ટેકનોલોજી. ટેકનોલોજી શબ્દને આપણે પદ્ધતિ કઈ હોય તો કહી શકીએ, પણ આપણે એ શબ્દ જ લઈએ છીએ. કોમ્પ્યુટર, કેલ્ક્યુલેટર, ઘણા શબ્દો અંગ્રેજીના છે, પણ આપણે ગુજરાતીમાં એ સ્વરૂપે સ્વીકારેલા છે. હવે આપણે શરૂઆત કરીએ. Dating objects and artifacts is an interesting area of investigation. Artifacts હાથ કારીગીરી બનાવટની વસ્તુ. તો શું કે છે પેલા વાક્યમાં કે વસ્તુઓ, બરોબર છે, જે કદાચ કુદરતી રીતે નિર્માણ પામી હોય, ઓબ્જેક્ટ્સ, અને આર્ટિફેક્ટ્સ જે માનવ સર્જિત વસ્તુ કહી શકાય. તે ગુના શોધકો માટે આ વસ્તુ અને માનવ સર્જિત વસ્તુનું સમય નિર્ધારણ કરવું એ ગુના શોધકો માટે એકદમ એનો રસપ્રદ એક ક્ષેત્ર છે, એનો રસનો વિષય છે. અહીંયા એરિયા એટલે આપણે સબ્જેક્ટ તરીકે પણ લેવાનું છે. દરેક વસ્તુનો આપણે, મેં કીધું એમ, શબ્દાનુવાદને બદલે આપણે ભાવાનુવાદ લઈએ છીએ. Investigators need to date objects to understand what happened around them and when happened. તે વસ્તુની આસપાસ શું બન્યું, what happened and when happened, અને ક્યારે બન્યું તે અન્ડરસ્ટેન્ડ એટલે સમજવા માટે ગુના શોધકોને વસ્તુના સમય નિર્ધારણની જરૂર પડે છે. It also helps to understand at what time in history a particular object was used. કોઈ ચોક્કસ વસ્તુ, particular objects, એ હિસ્ટ્રીમાં એટલે અહીંયા આપણે સમજવાનું ઇતિહાસને બદલે ભૂતકાળમાં ક્યારે એનો ઉપયોગ થતો હતો
કયા સમયે તેનો વપરાશ થતો હતો એ સમજવામાં પણ તે ઉપયોગી થાય છે. તે એટલે આપણે હંમેશા યાદ રાખવાનું ટુ ડેટ, સમય નિર્ધારણ ઉપયોગી થાય છે કે ભૂતકાળમાં ચોક્કસ વસ્તુનો ઉપયોગ કયા સમયમાં થતો હતો, તો એના માટે પણ સમય નિર્ધારણની પદ્ધતિ ઉપયોગમાં આવે છે. Such investigations are taken up by scholars studying historical civilization, rocks, ancient culture or crime investigators, etc. Scholars તજજ્ઞો જે એક્સપર્ટ જેને આપણે કહીએ છીએ, જેને સમય નિર્ધારણ કરતા આવડે છે એવા લોકો, એવા તજજ્ઞો હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન યાની કે ઐતિહાસિક સંસ્કૃતિઓ, રોક્સ ખડકો, એન્શિયન્ટ કલ્ચર પ્રાચીન રીત રિવાજો કે ગુના શોધકો વગેરેનો અભ્યાસ કરીને આવી તપાસ હાથ ધરતા હોય છે. સેકન્ડ પેરેગ્રાફ લઈએ. Several techniques are used to establish the ages of various ancient natural objects and artifacts. અત્યારે આપણે ઓબ્જેક્ટ્સ ને કહેતા હતા કે ભાઈ કુદરતી વસ્તુ, અહીંયા વિશેષણ વાપરી લીધું છે નેચરલ ઓબ્જેક્ટ્સ. તો અહીંયા કહે છે કે વિવિધ વેરિયસ એટલે વિવિધ પ્રાચીન વસ્તુઓ, અને એ પણ કુદરતી અને માનવ સર્જિત વસ્તુઓ, પણ એ પ્રાચીન, એન્શિયન્ટ શબ્દ આપણે બંનેમાં લગાડવાનો છે. એ નો સમય કયો હતો એને એસ્ટાબ્લિશ કરવા એટલે કે સ્થાપિત કરવા, મતલબ કે જાણવા માટે પણ સેવરલ ટેકનિક્સ આર યુઝડ, અનેક પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. વેરિયસ મેથડ્સ આર બેઝડ ઓન રેડિયો એક્ટિવિટી. વિવિધ પદ્ધતિઓ કિરણોત્સર્ગ પર આધારિત છે. રેડિયો એક્ટિવિટી. વેરિયસ મેથડ આર બેઝડ ઓન રેડિયો એક્ટિવિટી. ઘણી બધી પદ્ધતિઓ છે સમય નિર્ધારણની, એ કિરણોત્સર્ગ પર આધારિત છે. વન મેથડ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ. જેમાંની એક છે એ રેડિયો કાર્બન સમય નિર્ધારણની છે. રેડિયો કાર્બન એટલે કે વસ્તુની અંદર કાર્બનનું કેટલું તત્વ રહેલું છે, બાકી કેટલું બચ્યું છે એ નક્કી કરી અને જે તે વસ્તુનો સમય નિર્ધારણ કરવો, એવી પદ્ધતિને રેડિયો કાર્બન ડેટિંગ કહેવામાં આવે છે. તો એક પદ્ધતિ છે રેડિયો કાર્બન ડેટિંગ. આગળ આપણે શું સમજાવે છે? રેડિયો કાર્બન ઓર કાર્બન 14. મેં કીધું એમ કે અહીંયા વૈજ્ઞાનિક શબ્દો છે, થોડુંક આપણું રસાયણ વિજ્ઞાન યાની કે કેમિસ્ટ્રીના નોલેજને આપણે યાદ કરી અને આ પાઠ ભણવાનો છે અથવા તો સમજવાનો પ્રયત્ન કરવાનો છે. રેડિયો કાર્બન ઓર કાર્બન 14 is a form of the element carbon. રેડિયો કાર્બન અથવા કાર્બન 14 એ કાર્બન તત્વનું જ એક સ્વરૂપ છે. તમે કદાચ 10મામાં એક એલિમેન્ટનો આખો ચાર્ટ આવતો, થોડું યાદ કરશો તો ખ્યાલ આવશે, જેની અંદર આ વસ્તુ આપણને યાદ આવે. ઇટ ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયો એક્ટિવ. જે કાર્બન 14 છે એ એક તો અનસ્ટેબલ યાની કે અસ્થિર, અને સ્ટેબલ એટલે સ્થિર. કાર્બન તત્વનું જે કાર્બન 14 સ્વરૂપ છે એ અસ્થિર અને થોડું એકદમ નબળું છે, વીકલી છે. The stable forms are carbon 12 and carbon 13. જ્યારે કાર્બન તત્વના જે કાર્બન 12 અને કાર્બન 13 છે એના સ્થિર રૂપો છે. Carbon 14 constantly takes form and then changes in the upper atmosphere. કાર્બન 14 સતત સ્વરૂપ બદલા કરે છે અને પછી સૌથી ઉપલા વાતાવરણમાં બદલાઈ જાય છે. એટમોસ્ફિયર વાતાવરણ.
Third paragraph. Plants and animals take in carbon 14 throughout their lifetime. Plants, છોડવાઓ અને પ્રાણીઓ પોતાના સમગ્ર જીવન દરમિયાન કાર્બન 14 પોતાના શરીરમાં લેતા હોય છે. When they die, they stop exchanging carbon and their carbon 14 then start to decrease at a rate determined by the law of radioactive decay. શબ્દો લઈ લે પેલા. decay ઘટવું અથવા તો ક્ષય થવો. ત્યાર પછી રેટ દર. શું કે છે? જ્યારે તે મૃત્યુ પામે છે, કોઈ પ્રાણી, કોઈ વનસ્પતિ, કોઈ સજીવ, ત્યારે તે કાર્બનની ફેરબદલી કરવાનું બંધ કરી દે છે અને પછી કાર્બન 14 જે એના શરીરમાં રહેલો છે તે એ જે દરેથી એનો ઘટવાનો નિયમ છે, લો ઓફ રેડિયો એક્ટિવ ડીકે, કાર્બનનો ક્ષીણ થવાનો જે લો છે, નિયમ છે, અહીંયા લો એટલે કાયદો નહીં, રૂલ, એ દરથી એ ઘટવાની શરૂઆત કરે છે, સ્ટાર્ટ ટુ ડિક્રીઝ. This method is designed to measure their leftover radioactivity. Leftover શેષ, બાકી બચેલો, બાકી રહેલો. આપણે ભાગાકારમાં છેલ્લે શેષ વધતી, તો આ એ શબ્દ સમજવાનો છે, પણ આપણે એને ઈઝી કીધું છે, બાકી વધેલું, બાકી બચેલું. This method is designed to measure this leftover radioactivity. આ પદ્ધતિ એ કાર્બનની અંદર જે કિરણોત્સર્ગની કેટલી અસર બાકી રહેલી છે, કેટલો કાર્બન શેષ વધેલો છે, તે પ્રક્રિયાના માપન માટે, મેઝર એટલે માપવા માટે થઈ અને તૈયાર કરેલી છે, ડિઝાઇન કરેલી છે, મતલબ કે એની રચના એટલા માટે કરવામાં આવી છે. By knowing how much carbon 14 is left in a sample, the age of the organism when it died can be known. Organism કોઈ પણ સજીવ માટે વાપરી શકાય, પ્રાણી, વસ્તુ, બરોબર છે, આપણે કહી શકાય કે પ્લાન્ટ્સ. તો શું કહે છે? By knowing how much carbon 14 is left in a sample, the age of the organism when it died can be known. જ્યારે કોઈ સજીવ ની અંદર કેટલો કાર્બન 14 શેષ રહેલો છે એના નમૂનામાં જાણીને તે ક્યારે મૃત્યુ પામ્યો એ પણ જાણી શકાય છે. આપણે ઘણી વખત સિરિયલમાં જોઈએ છીએ કે કોઈ ખૂન થઈ ગયું હોય અને એની ડેડ બોડી છે એ અમુક સમયે આપણને ગુના શોધકોને મળે, તો એના મૃત્યુનો ચોક્કસ સમય જાણવો હોય કે ભાઈ આ ડેડ બોડી છે કેટલા સમય પહેલા મૃત્યુ પામ્યા છે. તો આવી કેટલીક પદ્ધતિઓનો આપણે એમ અનુમાન કરી શકીએ કે એમાં ઉપયોગ થતો હશે. ફરીથી થોડુંક વાક્ય અઘરું છે. બાય નોવિંગ હાઉ મચ કાર્બન 14 ઇઝ લેફ્ટ ઇન એ સેમ્પલ, ધ એજ ઓફ ધ ઓર્ગેનિઝમ વેન ઇટ ડાઇડ કેન બી નોન. જે સજીવ છે તેની ઉંમર અથવા તો તે ક્યારે મૃત્યુ પામ્યો હતો એ નમૂનાની અંદર રહેલા કાર્બન 14 ના પ્રમાણ જાણીને પણ આપણે નક્કી કરી શકાય છે. Last paragraph. Other methods are also used like archaeomagnetic dating. Archaeomagnetic dating. શબ્દો આપણે કીધું કે 3-4 ફકરાનો નાનો પાઠ છે, પણ ઘણા મોટા સ્પેલિંગ છે અને યાદ આપણે અર્થ પણ રાખવાના છે. જુઓ, સ્પેલિંગમાં ભૂલ થઈ શકે છે, બરોબર જોજો.
ડેટ એટલે તો આપણને ખબર છે સમય નિર્ધારણ, પરંતુ આર્કિયોમેગ્નેટિક ડેટિંગ નો મતલબ છે માટીમાંથી બનેલ વસ્તુનો સમય પુરાતત્વ વિદ્યા મુજબ નક્કી કરવો તે. અહીંયા આ શબ્દ આપણે ધ્યાનમાં લેવાનો છે. મેગ્નેટિક, ચુંબકીય. મેગ્નેટ એટલે લો ચુંબક. અહીંયા નામ છે આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. એક બીજી પણ પદ્ધતિ છે સમય નિર્ધારણની કે જે કોઈ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને આધારે, બરોબર છે, આર્કિયોમેગ્નેટિક ડેટિંગ જેનું નામ છે અંગ્રેજીમાં, એને આધારે પણ આપણે સમય નિર્ધારણ કરી શકીએ છીએ. This is based on reversal of magnetic field of the earth. આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના પરિવર્તન પર આધારિત છે. This is based, ના ઉપર આધારિત, based એટલે on reversal of magnetic field of the earth. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના પરિવર્તન ઉપર આધારિત છે આ પદ્ધતિ. નવી એક પદ્ધતિની વાત કરે છે. ટ્રી રિંગ ડેટિંગ is another useful technique. ટ્રી રિંગ, ઝાડના વૃક્ષ ઉપર વલયો થયા હોય છે, જેને ટ્રી રિંગ ડેટિંગ કહેવામાં આવે છે. કે ઝાડ કેટલા વર્ષ જૂનું છે. આપણને ખબર છે કે ભાઈ આપણા ગુજરાતમાં જ ક્યાંક નર્મદા પાસે આપણે કેવડિયા કોલોની કહી છીએ, 300 વર્ષ ભાઈ જૂનો વડલો છે. તો કોણે નક્કી કર્યું? તો કદાચ આના એક્સપર્ટ અથવા તો એવા કોઈ સ્કોલરે આપણને એ સમય આપ્યો હશે. પણ એને શેના પરથી નક્કી કર્યું? તો આ એની વાત છે. બરોબર વિદ્યાર્થી બહેનો ધ્યાન રાખજો. ટ્રી રિંગ ડેટિંગ ઇઝ અનધર યુઝફુલ ટેકનિક. વૃક્ષોના થડ ઉપર રહેલા વલયો ઉપરથી સમય નિર્ધારણ કરવો તે પણ એક ઉપયોગી પદ્ધતિ છે. Each year changes occur within a tree by factors like rainfall, etc. વરસાદ કે અન્ય વગેરે પરિબળોને લીધે દર વર્ષે વૃક્ષોમાં ફેરફાર થતા હોય છે. Every year changes occur. Occur એટલે બનવું, થવું. તો દર વર્ષે વરસાદ જેવા પરિબળોને લીધે વૃક્ષોમાં ફેરફાર થતા હોય છે. These changes can be seen in form of ring pattern within the tree trunks. ટ્રંક ના પણ બે મતલબ છે. ટ્રંક એટલે સૂંઢ થાય, પણ અહીંયા ટ્રંક એટલે આપણે ઝાડનું થડ. These changes can be seen in form of ring pattern within the tree trunks. વૃક્ષના થડની અંદર થતી વલયોની ભાત, પેટર્ન એટલે અહીંયા ભાત, ડિઝાઇન, એના પરથી આ ફેરફારો જોઈ શકાય છે અથવા તો નક્કી કરી શકાય છે. સીન એટલે જોવાનું બને પણ સમજી શકાય છે. These are used as a date fingerprint in this technique. અને આ વલયનો આ પદ્ધતિમાં ફિંગરપ્રિન્ટ તરીકે ઉપયોગ થાય છે. થોડોક સમજાવવાનો પ્રયત્ન કરી દઉં, બરોબર ધ્યાન આપજો. અત્યારના નવા મોબાઈલમાં આપણે ફિંગર ઉપરથી આપણે ખુલે છે. આપણી એક માત્ર અંગૂઠાને ટચ કરવાથી આપણો ફોન ઓન ઓફ થાય છે, બીજા કોઈથી થતો નથી. પણ જ્યારે તમે નવો ફોન લઈને જ્યારે તમે તમારો એક વખત તમારો નમૂનો આપશો ત્યારે તમે જોજો કે જ્યારે તમે સ્ક્રીન ઉપર એના વલયો નક્કી થતા હોય છે અને એકદમ 100% થઈ જશે ત્યારે મશીન કહેશે કે હવે એ તમારા ફિંગરને ઓળખી લેશે. તો આ વૃક્ષો ઉપર જે ટ્રી રિંગ પેટર્ન છે એને એ લોકો એના ફિંગરપ્રિન્ટ તરીકે આ ટેકનિકમાં ઉપયોગમાં લે છે એમ કહેવા માંગે છે. તો આ રીતે આ પાઠ પણ અહીંયા પૂરો થાય છે. આખો 6થો પાઠ અહીંયા પૂરો થઈ જાય છે. આપણો સિલેબસ આ વખતે કુલ 6 પાઠનો છે અને જે સપ્લિમેન્ટરી બુક વધારાની છે એમાં 1 થી 15 પાઠ છે. કોર્સમાં ટેક્સ્ટ બુકમાં ભલે જાજા હોય એમાં લગભગ 25 છે પણ આપણે 15 લેવાના છે. મેં 6 પાઠ સુધીના PDF તમને મોકલી દીધેલી છે. હવે આગામી સમયમાં હજી પરીક્ષા તો છે કે એપ્રિલ મેમાં લેવાશે,
ત્યાં સુધીમાં તમને 15 પાઠના તમામની PDF અમે તમારા ગ્રુપમાં શેર કરી દેશું. તો ફરી એક વખત છઠ્ઠો પાઠ 3 સરળ નથી. પહેલો પાઠ તો મોટો છે જ, બરોબર છે. પછી આપણે જે બીજો ભણ્યા હતા સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન, શંકાશીલોની ઓળખ કેમ કરવી, અને આજનો પાઠ પ્રાચીન વસ્તુઓ, વૃક્ષ કે હાથ બનાવટની વસ્તુઓ જે આપણે જોઈએ છે કે જે મ્યુઝિયમમાં જોવા મળે, પણ એ ક્યારે બની હતી, કયા યુગમાં એનો ઉપયોગ થતો હતો, એ જાણવા માટે જે ડેટિંગ ટેકનોલોજી છે એનો આજે આપણે પાઠ પૂરો કર્યો છે. અહીંયા એમ કહી શકાય કે પાઠનો સિલેબસ પણ પૂરો થઈ જ જાય છે. તો ટૂંકો કોર્સ કહેવાય. તો ખૂબ સારી તૈયારી કરજો. જ્યારે પરીક્ષા આવે ત્યારે આપણું ખૂબ જ ઉત્તમ પરફોર્મન્સ થાય એવો આપણે પ્રયત્ન કરવાનો. અને થોડા દિવસ પહેલા ન્યૂઝપેપરમાં પણ આવેલું છે, આપણા શિક્ષણ મંત્રીશ્રીએ પણ જણાવેલું છે કે ભાઈ વાર્ષિક પરીક્ષા લેવાશે જ. એટલે આપણે એવા કોઈ ભ્રમમાં કે વહેમમાં પણ નહીં રહીએ કે કદાચ આપણે ગત વર્ષની જેમ માસ પ્રમોશન આપવામાં આવશે, પરીક્ષા લીધા વગર જ આપણને આગલા ધોરણમાં મોકલવામાં આવશે. એ પ્રાઇમરીના બાળકો અપેક્ષા રાખે તો કદાચ માની શકાય, પણ 11મા ધોરણમાં બહેનો એવી અપેક્ષા રાખે તો એ બિલકુલ વ્યાજબી નથી. મહેનત કરવાનું ચૂકતા નહીં, નિયમિત મહેનત કરજો. ઓકે, ન સમજાય તો અમારો જે વોટ્સઅપ ગ્રુપ હોય છે એમાં મારો નંબર હોય છે, તેમાં મને તમે ફોન કરીને પણ કાંઈ પણ તમારી મુશ્કેલીઓ પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.